25 જૂન 2026 નિર્જલા એકાદશી ખૂબ જ લાભ આપશે આ વિશેષ ઉપાય. જય શ્રી કૃષ્ણ. 25 જૂન 2026 અને દિવસ છે ગુરુવારનો. આ દિવસે છે નિર્જલા એકાદશી, જેને આપણે ભીમ અગિયારસ પણ કહીએ છીએ. આજે આપણે નિર્જલા એકાદશીના દિવસે કરવાના એક વિશેષ ઉપાય વિશે જાણવાનું છે. આમ તો સમગ્ર વર્ષ દરમિયાન કુલ 24 એકાદશી આવતી હોય છે, પણ એમાંથી 23 એકાદશી એક બાજુ અને નિર્જલા એકાદશી એકલી બીજી બાજુ. એટલી શક્તિશાળી હોય છે આ એકાદશી. આ દિવસે કરેલું વ્રત તમને આખા વર્ષની બધી એકાદશીનું ફળ આપી શકે છે. ભગવાન વિષ્ણુની સીધી ઉર્જા સાથે તમને જોડી દે છે. એટલા માટે નિર્જલા એકાદશીના દિવસે વ્રત રાખો અને સ્વાસ્થ્ય કે શરીર સાથ ન આપે તો એક માળા ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ આ મંત્રની કરો. વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરો અને સાથે આ ઉપાય કરો. આ દિવસે સવારે વહેલા ઉઠી સ્નાનાદિ નિત્ય કર્મ કરીને પીળા વસ્ત્ર ધારણ કરો. ભગવાન વિષ્ણુનું પૂજન કરી ગાયના ઘીથી 3 દીવા બનાવો. એમાંથી એક દીવો તુલસીજીના છોડ નીચે, બીજો દીવો ઘરના મુખ્ય દરવાજા પાસે અને ત્રીજો દીવો કોઈ પણ મંદિરના પટાંગણમાં આવેલા પીપળાના વૃક્ષ નીચે પ્રજ્વલિત કરવાનો છે. જો તમે કોઈ એવા વિસ્તારમાં રહો છો કે જ્યાં પીપળાનું વૃક્ષ ઉપલબ્ધ ન હોય તો બાકીના 2 દીવા પ્રજ્વલિત કરો અને પછી જુઓ ભગવાન વિષ્ણુની સાક્ષાત કૃપા તમારી સાથે જોડાઈ જશે. જય શ્રી કૃષ્ણ.